નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને શહેરથી ગામ સુધીની સાથે હું છું પ્રિન્સ। સમાચારની શરૂઆત કરીએ તો અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નાવલી નદીમાં ધસમસતો પ્રવાહ આવ્યો। પુલ ઉપરથી પાણી વહેતા માર્ગ બંધ કરવાનો વારો આવ્યો છે। ધારાસભ્ય મહેશ કસવાળા સ્તરે પહોંચ્યા પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। જાનહાનિ ટાળવા તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। અમારા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાવરકુંડલાની અંદર સૌ મહેનતમાં છીએ, વ્યવસ્થામાં લાગ્યા છે। રસ્તાને બ્લોક પણ કરાવ્યો છે। જ્યાં સુધી મહુવા વિસ્તારથી આવતો નેશનલ હાઈવે છે એમાં પણ બે જગ્યાએ જે ડાયવર્ઝન છે એમાં પાણી હોવાને કારણે એ રસ્તો પણ અત્યારે તત્કાલ માનહાનિ ન થાય, કોઈ માનવને ક્ષતિ ન પહોંચે એના માટે બંધ કરાવ્યો છે। સુરેન્દ્રનગરના લીંબડી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેર સહિત ગામોમાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે। વાતાવરણમાં પલટા બાદ વરસાદી માહોલ, ગરમીથી લોકોને મળી રાહત। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી અત્યારે ફેલાઈ છે। અને આગળ વાત કરીએ તો અરવલ્લીના મેઘરજમાં વીજ કરંટથી વૃદ્ધાનું મોત। ખેતરની કરંટવાળી તાર બની જીવલેણ। બકરા ચરાવવા ગયેલી મહિલાનું મોત થયું છે। ગેરકાયદેસર વીજ કરંટ છોડ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। પુરાવા છુપાવ્યાનો પણ ગંભીર આક્ષેપ। પોલીસે આરોપી ખેડૂત સામે ગુનો નોંધ્યો છે। અમરેલીના ચોટીલા નાગેશ્રી હાઈવે બંધ કરવામાં આવ્યો છે। દાતરવડી નદીનું પૂર પુલ પર ફરી વળ્યું છે। હાઈવે પર પાણી ફરી વળતા અવરજવર ઠપ થઈ છે। ખાંભા નજીક પૂરથી સ્થિતિ ગંભીર બની છે। વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવાની તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। રાજુલામાં એસટી બસ રોડ પરથી ઉતરી ભેરાળી રોડ પર મોટી દુર્ઘટના ટળી છે। વરસાદી પાણીથી બસ રોડ પરથી ઉતરી ગઈ। તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે। રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે વરસાદી પાણીથી બસ રોડ પરથી ઉતરી ગઈ। તમામ મુસાફરોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। ત્યારે ઘટનાના પગલે લોકો ઉમટ્યા હતા। ત્યાં રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે રાજુલામાં એસટી બસ રોડ પરથી ઉતરતા દુર્ઘટના ટળી છે। તમામ મુસાફરોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। ભેરાઈ રોડ પર આ મોટી દુર્ઘટના ટળી છે। અમરેલી જિલ્લામાં ચોમાસાના પ્રથમ જ ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। ખાસ કરીને ખાંભા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। 8 ઇંચથી વધુ વરસાદ બાદ નાગેશ્રી તરફ જતો 351G નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે। રાણીપરા નજીક ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો છે અને અનેક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે મોડી રાતથી રસ્તો બંધ હોવા છતાં તંત્ર હજુ સુધી સ્તર પર પહોંચ્યું નથી। અહીંયા લગભગ 20 ગામોને જે કરેલું હતું ડાયવર્ઝન તૂટી ગયું છે। 20 ગામોને જવું હોય તો બહુ તકલીફ પડે। 10 કિલોમીટરનો ફેરાવો કરી જવું પડે છે। અહીંયા ડાયવર્ઝનનું કોઈ તંત્ર હજી આવ્યું નથી, કોઈ સરકારી અધિકારી આવ્યું નથી હજી। રાજ્યમાં ભારે વરસાદને પગલે દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં રામનાથ રોડ પર જર્જરિત દિવાલ અચાનક તૂટી પડી હતી। ભારે વરસાદના કારણે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। જ્યારે બીજી તરફ અમરેલીના સાવરકુંડલામાં પણ દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। રસોઈ કરી રહેલા 40 વર્ષીય મહિલા દિવાલના કાટમાળ નીચે દબાઈ ગયા હતા। મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ભાવનગરના મહુવા તાલુકાના ભીલડી ગામના શીતળાઈ પ્લોટ વિસ્તારમાં અવિરત વરસાદને કારણે પાણી ભરાઈ જતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે। નીચાણવાળા વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું છે। આ પાણીના હિસાબે ગામના બાળકો 4 મહિના સુધી શિક્ષણ પર નહીં લઈ શકતા। 4 મહિના વીએ જાય અને પાણી યથાવત રહે, એના કારણે સ્કૂલ પણ બંધ રહે છે અને અહીંયા
આરોગ્ય કેન્દ્ર આવેલું છે, પ્રાથમિક શાળા પણ આવેલી છે અને નાના નાના 1 થી 3 થી 4 ધોરણના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે. એ 4 મહિના સુધી અહીંયા અમારા પ્લોટની અંદર સ્કૂલ છે, ત્યાં શિક્ષણ પણ લઈ નહીં શકતા. તો અમારી બધા ગામજનોની અથવા પ્લોટ વિસ્તારની બધાની રજૂઆત છે કે તમે સ્કૂલ બાબતે બાળકોનું શિક્ષણ ન બગડે એ બાબતે ગમે એ તંત્ર વ્યવસ્થા કરાવો. આ પાણીનો પ્રશ્ન 12 વર્ષથી એનો પ્રશ્ન છે. દર વર્ષે અમે રજૂઆત કરવા જઈએ, બોલેરા ભરીને હોય તેને જઈએ પ્રાંત અધિકારી પાસે, કલેક્ટર પાસે કે ટીડીઓ સાહેબ પાસે. એ આવે, જોઈ જાય, ફોટા પાડીને, પણ આ પાણીના પ્રશ્નનો સોલ્વ થતો નથી. હાલ અહીંયા બિરડી ગામે પાણીના પ્રશ્ન લઈને સ્થળ મુલાકાતે આવેલ છું. હાલ જે પ્રશ્નનો છે પાણીનો પ્રશ્ન, ત્યાં પાળો તૂટી ગયેલ છે એટલે પાણી મોટા ભાગનું ઉપર ઓસ્માલી જે આવે છે અને આ 4 થી 5 ફૂટ નીચાણવાળો હોય એટલે વારેવાર પાણી ભરાય છે, પણ હાલ પૂરતી પાણીનો નિકાલ થઈ રહ્યો છે. અને આગળ વાત ગીર સોમનાથ જિલ્લાની કે જ્યાં ઉના પંથકમાં ભારે વરસાદ અને પવનના કારણે સૈયદ રાજપરા ગામે મોટી ઘટના બની હતી. કાંઠા પર બાંધેલી 6 બોટો વરસાદી અને નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં એનડીઆરએફની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 6 જેટલા ખલાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સમાચાર સુરતથી કે જ્યાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે. વરસાદને પગલે કોઈપણ આપત્તિને પહોંચી વળવા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત કરી દેવામાં આવ્યા છે. તેમજ 3 શિફ્ટમાં કર્મચારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નાગરિકોની મદદ માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. અમારે વહીવટી તંત્ર સુરત જિલ્લામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 24/7 ચાલુ જ છે. આ ઉપરાંત મહાનગરપાલિકા, પોલીસ અને ગ્રામ્ય કક્ષાએ તમામ મામલતદાર કચેરીઓ ખાતે પણ વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ છે. ભાવનગરના ગારિયાધાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વાવણી લાયક વરસાદ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અરવલ્લીના મોડાસા સહિત અનેક તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. અલ નીનોની અસરના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી હતી. આ ચિંતા વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. વરસાદ વરસતા જ ખેડૂતોએ ખેતર ખેડીને વાવણીના શ્રી ગણેશ કર્યા છે અને મેઘરાજા સતત પોતાની કૃપા વરસાવે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે. અને વરસાદ આવવાથી આ ખેડૂતો બધા વાવણીમાં પરોવાયેલા છે. આ તમે જોઈ રહ્યા છો એમ પાછળથી આ બધા ખેડૂતો વાવી રહ્યા છે અને વરસાદને લઈને એવી ચિંતા હતી કે વરસાદ નહીં આવે, પણ છેવટે વરસાદ આવ્યો અને વરસાદ સારો આવ્યો અને અત્યારે અમે લોકો બધા વાવણીમાં પરોવાયેલા છે અને આ જ રીતના વરસાદ રહે તો ખેડૂતોની ચિંતા ખૂબ મોટા અંશે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, તાપી, નર્મદા, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. वेदर प्रणालियाँ थी, उनके प्रभाव से जो पिछले 24 घंटे में हमारे व्यापक बारिश हुई है गुजरात राज्य में, और गुजरात रीजन में अधिकांश स्थानों पे, सौराष्ट्र में भी अधिकांश स्थानों पे, कच्छ में आइसोलेटेड स्थानों पे बारिश दर्ज की गई है. जो अपना सौराष्ट्र कच्छ है उसमें 3 जगह पे एक्सट्रीमली हैवी अत्यंत भारी बारिश दर्ज की गई है. सर्वाधिक 222.0 मिलीमीटर अमरेली में दर्ज की गई है और गुजरात रीजन में हमारे वेरी हैवी दर्ज की गई है 5 और उसके बाद हैवी 4 दर्ज की गई है. जो सर्वाधिक दर्ज की गई है 143.0 मिलीमीटर नवसारी में दर्ज की गई है. आज भी जो वेदर प्रणालियाँ सक्रिय हैं उसमें एक हमारा वेस्टर्न डिस्टर्बेंस है जिसकी पोजीशन आज 72 डिग्री ईस्ट और 30 डिग्री नॉर्थ पे है.
અને આગળ વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરને જોડતો રાજ્યનો પ્રથમ 6 લેન કેબલ સ્ટેન્ડ બ્રિજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રૂપિયા 175 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ આધુનિક બ્રિજમાં 32 સ્ટે કેબલ સિસ્ટમ અને કુલ 1272 કેબલ સ્ટ્રેન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 672 ટન જેટલો ભાર સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ બ્રિજથી અમદાવાદ ગાંધીનગર વચ્ચેની ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે. આ સાથે જ નર્મદા મુખ્ય કેનાલ બ્રિજને 12 લેન સુધી વિસ્તૃત કરવાની યોજના પણ કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતો કેબલ બ્રિજ જે છે તે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બ્રિજ જે છે તેનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે. ત્યારે આ બ્રિજ વિશે જો વાત કરવામાં આવે તો રાજ્યનો પ્રથમ એવો 6 લેન કેબલ સ્ટેન્ડ બ્રિજ જે છે તે આજે ખુલ્લો મુકાયો છે. મુખ્યમંત્રીના હસ્તે આ બ્રિજનું આજે લોકાર્પણ થયું છે અને આજથી જ હવે વાહન ચાલકો જે છે તેમની ટ્રાફિકની જે સમસ્યા હતી તેનો ક્યાંક ને ક્યાંક ઉકેલ આવ્યો છે. 175 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ કેબલ સ્ટેન્ડ બ્રિજ જે છે તે 32 સ્ટે કેબલ અને સિસ્ટમ અને કુલ 1272 કેબલ સ્ટેન્ડનો આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. 672 ટન જેટલો પ્રચંડ ભાર સહન કરી શકે તેટલી ક્ષમતાવાળો આ જે બ્રિજ જે છે તે આજથી ખુલ્લો મુકાયો છે. આ સાથે જ નભોઈ નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ ને 6 લેનથી 12 લેનમાં બનાવવાનું ખાતમુહૂર્ત પણ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આજે આ બ્રિજનું લોકાર્પણ થયું છે એટલે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા જે વાહન ચાલકો જે છે તેમની ટ્રાફિકની સમસ્યામાંથી તેમને મોટી રાહત મળશે. એસપી રિંગ રોડ પર ભાટ સર્કલ પાસે આજે 175 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો આધુનિક 6 લેન કેબલ સ્ટેન્ડ ઓવરબ્રિજ આપ જોઈ રહ્યા છો અને આજથી જાહેર જનતા માટે આને ખુલ્લું મૂકવામાં આવ્યો છે. ત્યારે જનતાની જે ટ્રાફિકની સમસ્યા હતી તેનું હવે જે કાયમી ઉકેલ જે છે તે આજથી હવે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન રાજકુમાર સાથે અનિતા પરમાર. ત્યારે મહત્વના સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ડોર ટુ ડોર ટેમ્પાએ અકસ્માત સર્જ્યો છે. વડોદરાથી અકસ્માતની ઘટના કે જ્યાં ડોર ટુ ડોર ટેમ્પાએ અકસ્માત સર્જ્યો છે. જ્યાં ટેમ્પાએ અકસ્માત સર્જ્યો છે અને અકસ્માતના કારણે ભારે ચકચાર મચ્યો છે. નશામાં ડ્રાઇવિંગનો ગંભીર આક્ષેપ પણ અત્યારે હાલ કરવામાં આવ્યો છે. ત્યારે ડિવાઈડર કૂદી કાર સાથે અથડાયો ટેમ્પો, જ્યાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે લોકો ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે કાર ચાલક ઇજાગ્રસ્ત થયો છે અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જ્યાં ડોર ટુ ડોર ટેમ્પોએ અકસ્માત સર્જ્યો છે અને અકસ્માતમાં ત્યારે આ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા નિલેશ લાઈવ જોડાઈ ગયા છે. નિલેશ, ડોર ટુ ડોર ટેમ્પાએ અકસ્માત સર્જ્યો છે, શું છે વધુ વિગતો? જી, સંસ્કારી નગરી વડોદરામાં હવે ડોર ટુ ડોર નો જે કોન્ટ્રાક્ટ છે એ તો વિવાદમાં રહ્યો છે, પરંતુ ડોર ટુ ડોર ની કચરાની ગાડી હંકારતા ડ્રાઈવરો હવે નશો કરી અને વડોદરા શહેરમાં બેફામ બન્યા છે. વારંવાર ડોર ટુ ડોર કચરાના ટેમ્પો ચાલકો નશો કરીને અકસ્માત કરે છે. આવો જ બનાવ આજે સંસ્કારી નગરીના સેવાસી ગોત્રી રોડ પર બન્યો છે, જ્યાં શૈશવ સ્કૂલ આવી છે ત્યાં જ અગરી સ્વચ્છતા હોમ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ લખેલો ટેમ્પો જે ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવા માટે વપરાય છે તેનો ચાલક નશો કરેલી હાલતમાં અકસ્માત કર્યો છે. અને મહત્વ બાબત એ છે કે સ્વચ્છતા હોમ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ લખેલા ટેમ્પામાં 4 દેશી દારૂની પોટલી પણ નજરે પડી રહી છે. એટલે જે ટેમ્પો ચાલક છે એ નશો કરેલી હાલતમાં હતો. તેની પરિસ્થિતિ જોઈને પણ ખબર પડે છે કે જે રીતના સ્વચ્છતા હોમ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના માલિકો વડોદરા મહાનગરપાલિકા તિજોરી લૂંટવામાં બેફામ બન્યા છે, એ જ રીતના એમના ટેમ્પો ચાલક પણ હવે બેફામ બન્યા છે. ટેમ્પો ચાલકે નશો કરેલી હાલતમાં ડિવાઈડર કુદાવી અને અન્ય ટેક્સી પાસિંગની ગાડીને અકસ્માત કર્યો છે. ટેક્સી પાસિંગની ગાડીનો કાર ચાલકને પણ ઈજા પહોંચી છે અને તેને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે સ્વચ્છતા હોમ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના
કોન્ટ્રાક્ટ સામે વડોદરા મહાનગરપાલિકા તંત્ર કેમ આટલું બધું ઘૂંટણીએ પડી ગયું છે? પ્રધાનમંત્રીની મેક ઇન ઇન્ડિયાની વાત હોવા છતાં પણ વિદેશથી તેની પાસે મશીન મંગાવી અને લેવામાં આવી રહ્યા છે. એટલે પ્રધાનમંત્રીને અવગણના કરીને પણ સ્વચ્છતા હોમ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના ઘૂંટણીએ વડોદરા મહાનગરપાલિકા પડ્યું છે. ત્યારે આજે હવેના ટેમ્પો ચાલક જે રીતના બેફામ બની અને વડોદરાના રોડ પર અકસ્માત સર્જી રહ્યા છે, નાગરિકો આક્રોશ સાથે ફિટકાર વસાવી રહ્યા છે કે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવો જોઈએ. કારણ કે સ્વચ્છતા હોમ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ અનેક ગેરરીતિઓ કરે છે તેવી કોર્પોરેટર સામાન્ય સભામાં પણ બૂમો પાડે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જે રીતના સ્વચ્છતા હોમ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના ઘૂંટણીએ પડ્યું છે અને એના લીધે કોન્ટ્રાક્ટર પોતે તો બેફામ બન્યો છે, પરંતુ હવે ડ્રાઈવરો પણ બેફામ બની અને અકસ્માત સર્જી રહ્યા છે. જી નિલેશ, ક્યાંક ને ક્યાંક દારૂબંધીના પણ અત્યારે દાવા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે આ વાહન ચાલક જે ડોર ટુ ડોર ટેમ્પો ચાલક હતો એણે દારૂ પીધો ક્યાંથી? તો તંત્ર સામે પણ અત્યારે આ સવાલ ઉભો થઈ રહ્યો છે કે આ દારૂ આવ્યો ક્યાંથી, દારૂ પીધો ક્યાંથી? જી, મહત્વની બાબત છે. દારૂબંધી નો કાયદો માત્ર ગુજરાતમાં કાગળ પર છે અને એમાં પણ સંસ્કારી નગરીમાં દારૂ પીધેલાને પકડવામાં કોઈક વખત આવે છે, પરંતુ દારૂ વેચનારાને પોલીસ પકડવામાં નિષ્ફળ નીવડી છે. અને વડોદરા શહેર તો આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના પ્રભારી વિસ્તાર છે, છતાં પણ આપ જોઈ શકો છો કે ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હોય કે વડોદરા પોલીસનું તંત્ર હોય કે અન્ય તંત્ર હોય, એ અત્યારે માલે તુજાર કોન્ટ્રાક્ટરોના ઘૂંટણીએ પડ્યું છે ને એના જ કારણે વડોદરા શહેર સંસ્કારી નગરી કહેવાય છે, પરંતુ સંસ્કારોના લીરા ઉડી રહ્યા છે અને દારૂ પીધેલી હાલતમાં વારંવાર અકસ્માત થાય છે. પોલીસ આવો અકસ્માત થાય ત્યારે કલાક 2 કલાક માટે ડ્રાઈવ ચલાવે છે અને ત્યારબાદ હપ્તાખોરીમાં રાખતી હોય છે તેવું નાગરિકો નહીં, કોન્સ્ટેબલો પણ ચર્ચા કરે છે. અને કેટલાક જે વહીવટદારો હોય છે, આ વહીવટદારોની બદલી નથી થતી, પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી થતી હોય છે તેવી પણ શહેરમાં ચર્ચા છે. જી, સમગ્ર માહિતી બદલ નિલેશ આપનો આભાર. અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવા મામલે એએમસીના સિટી ઇજનેર ઋષિ પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો છે. તેમજ સાવચેતીના ભાગરૂપે 3 અંડરપાસ થોડા સમય માટે બંધ કરાયા હતા. તેમજ વધુમાં કહ્યું કે 3 સ્તરે રોડ સેટલમેન્ટની ઘટનાઓ બની હતી, જેને લઈ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્રણ અંડરપાસ સિવાય ક્યાંય મેજર પાણી ભરાવાનો પ્રશ્ન આવેલો નથી. રાતના કોર્પોરેશનની ટીમ સળંગ ઊભી રહેલી હતી અને પાણીનો ત્વરિત નિકાલ કરવામાં આવેલો છે. પાણી ભરાવાનો ફરિયાદ અત્યારે નોંધાયેલી નથી અહીંયા કંટ્રોલ રૂમ ખાતે. કોઈ પણ આ કંટ્રોલ રૂમ અથવા તો કોઈ પણ ઝોનના કંટ્રોલ રૂમમાં આ પ્રકારની ફરિયાદ નોંધાયેલ નથી. જે છે કે રોડ રસ્તા બેસવાની કોઈ ઘટના સામે આવે છે, બીજા રસ્તા હોય કે એનએબી સર્કલ હોય કે ગોતાના હોય, ઘણી જગ્યાએ સેટલમેન્ટ રસ્તાઓ છે તો બેસવાની ઘટના હોય છે. 3 જગ્યાએ સેટલમેન્ટની ફરિયાદ આવેલી હતી. એક ત્રાગડ, એક નવરંગપુરામાં બે લોકેશન હતા અને એક ગોતામાં હતું. એમાં કોર્પોરેશન દ્વારા તાત્કાલિક વેટમિક્સ નાખી અને રોડ મોટરેબલ કરવામાં આવેલો છે. અને આગળ વાત કરીએ તો ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાના અનુસંધાને અમદાવાદના ખાનપુર સ્થિત રાઇફલ ક્લબ ખાતે અમદાવાદ શહેર પોલીસ અને ઝોન 2ના નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી યોજાયેલી આ શિબિરમાં કારંજ, શાહપુર અને માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આગામી 149મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, ત્યારે એક કોમી એકતાનું વાતાવરણ બને એ અનુસંધાને કારંજ, શાહપુર અને માધુપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારના રહીશો અને પોલીસ કર્મચારીઓ
સાથે સિવિલ હોસ્પિટલનું જે બ્લડ બેંક છે તેમની સાથે મળીને આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગળ વાત કરીએ તો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પારા ગામમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. નદીમાં નાહવા ગયેલા એક યુવક પર મગરે જીવલેણ હુમલો કરતા તેનું કરુણ મોત થયું છે. હુમલા બાદ મગર યુવકને પાણીમાં ખેંચી ગયો હતો. સ્થાનિકો અને તંત્રની મદદથી મગરના મુખમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ચાંદોદ પોલીસ અને વન વિભાગની ટીમ તાત્કાલિક સ્તર પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2027ની ચૂંટણીમાં પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી ચૂંટણી લડે તેવી સમાજની માંગ છે. તેમજ કહ્યું છે કે વર્ષ 2027 પછી કોળી અને ઠાકોર સમાજના સારા દિવસો આવશે. આ ઉપરાંત દિવ્યેશ સોલંકીના જન્મદિવસને લઈ વિવિધ સામાજિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હોય વડીલો હોય આગેવાનો એક જ માંગ છે કે 27માં દિવ્યેશભાઈ ચૂંટણી લડે, ધારાસભ્ય પ્લસ મંત્રી બને એમ. કેમ કે પરસોત્તમભાઈનો વારસો જો કોઈ જો જાળવી રાખે હોય તો દિવ્યેશભાઈમાં એ ક્ષમતા છે, સમાજની લાગણી છે, એકદમ ગંભીરતાથી પ્રશ્ન સાંભળે છે અને એમાં મહેનત પણ પૂરી કરે. પછી સમૂહલગ્ન હોય કે કોઈ ઘટના બને કે પછી શિક્ષણ બાબતનો આજે તેમને વાત મેકી છે કે આજે નહીં પણ ભવિષ્યમાં હું એવું એક શાનદાર કોળી સમાજનું ભવન ઊભું કરશે શિક્ષણ કે કોળી સમાજ હંમેશા યાદ કરશે. એટલે 27ની અંદર ફાઇનલ છે. કોળી સમાજના યુવાનો હોય કે ઠાકોર સમાજ હોય, બધાની અમારી માંગ છે કે દિવ્યેશભાઈ 27માં લડે અને મંત્રી બને. અને આગળ વાત મહેસાણાની કે જ્યાં કડીમાં મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત ઠગ વિરુદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધરતા ચકચાર મચી ગઈ છે. ઈડી અને સીબીઆઈના અધિકારીઓના નામે નકલી નોટિસ મોકલી કરોડોની છેતરપિંડી કરનાર આરોપી વિજય પટેલ ઉર્ફે મુખીના ઘરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી છે. આરોપીને સાથે રાખીને તેના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. આરોપી પર નવરંગપુરાના આંગડિયા માલિક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. સમગ્ર મામલે તપાસ એજન્સીઓ વધુ પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. આણંદ જિલ્લાના મોરજ ગામમાં બેફામ દોડતા ભારે વાહનોનો વધુ એક અકસ્માત સામે આવ્યો છે. સ્કૂલેથી ઘરે પરત ફરતી 13 વર્ષની સગીરાને આઈસર ટ્રકે અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. સમગ્ર ઘટના નજીકમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માત બાદ સગીરાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે મોરજ ચોકડી પર ભારે વાહનોની અવરજવર સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને ટ્રાફિક નિયંત્રણ સાથે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી રહી છે. ખંભાતના કંસારી તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થતા ચકચાર મચી જવા પામી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જીઆઈડીસીની કંપનીઓ દ્વારા તળાવમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે. આ ઘટનાને પગલે મત્સ્ય ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોએ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. તો બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.